નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 3 દાયકાથી ભાજપના ગઢ ગણાતા વડોદરામાં આ વખતે મતદાનની ટકાવારીએ પાછલી 3 ટર્મનો રેકોર્ડ તોડ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો પૈકી 74 બેઠકો પર આજે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો છે. કારણ કે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. ત્યારબાદ આજે મતદાનના દિવસે વડોદરા શહેરના 12 લાખથી વધુ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાનની પ્રક્રિયામાં શહેરના મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે દિવસના અંતે સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 52.56% જેટલું મતદાન નોંધાયું છે. પાછલી 3 ટર્મમાં થયેલા મતદાનની સરખામણીએ આ ટર્મમાં થયેલા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માત્ર શહેર જ નહીં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો અને તાલુકા પંચાયતની 151 બેઠકો માટે પણ ઉમેદવારોનું ભાવિ અત્યારે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જે પૈકી વડોદરા શહેરના મતદાન મથકો પરથી સીલ થયેલા ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરની પોલિટેકનિક કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. આમ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ 13,000થી વધુ પોલિંગ સ્ટાફ અને 7,900 જેટલા પોલીસ જવાનોએ ખડે પગે રહીને આ પ્રક્રિયા પારદર્શી રીતે પૂર્ણ કરી છે. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લાની 4 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આજે યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે હું ખાસ કરીને મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ કરીને પોલિંગ પર્સનલ ખૂબ જહેમત ઉઠાવીને ગઈકાલ સવારથી લઈને આજે અત્યાર સુધી હજુ ખૂબ મહેનત કરી રહ્યા છે. એમની મહેનત, એમની ચોકસાઈથી આપણે આ ઇલેક્શન સફળતાપૂર્વક પાર પાડી શક્યા છીએ. સાથોસાથ આપણે સમગ્ર ચૂંટણી સાથે સંકળાયેલી ટીમે ખૂબ ખૂબ આપણને સહયોગ આપ્યો છે. પોલીસની ટીમ પણ સતત સહયોગ આપ્યો છે. જ્યાં પણ કોઈ કમ્પ્લેન્ટ આવતી અથવા તો કોઈ આચારસંહિતા ભંગ અથવા તો રિપ્લેસમેન્ટ હોય અથવા અન્ય કોઈ પ્રશ્ન આવતા હોય, તરત જ ટીમે પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપીને એમનો નિકાલ કર્યો છે. કોઈ પણ કમ્પ્લેન્ટ સાંજ સુધીમાં બાકી નથી રહી, એટલે આપણે તમામ પ્રશ્નોનો સંતોષકારક રીતે નિકાલ કરી શકીએ છીએ. સાથોસાથ મતદાનની ટકાવારી પણ સરેરાશ કરતાં વધી છે. મહાનગરપાલિકામાં પણ આપણે સ્ટેટ સરેરાશની નજીકમાં છીએ અને ગત ઇલેક્શન કરતાં વધ્યું છે. નગરપાલિકાઓની અંદર મતદાન પણ ખૂબ સારું થયું છે અને સાથોસાથ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ મતદાન ખૂબ સારું થયું છે. વિશેષ કરીને મતદાતાઓ અને ચૂંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને તમામને અભિનંદન આપું છું. પરમ દિવસેથી આપણે મતગણતરી પ્રક્રિયા હાથ ધરીશું. આપણા મહાનગરપાલિકાનું મતદાન તમામ એની ગણતરી અહીંયા થવાની છે. સાથોસાથ આપણા અલગ અલગ 16 જેટલા સેન્ટર ઉપર તાલુકા પંચાયતની ગણતરી થશે. 8 જેટલા સેન્ટર્સ ઉપર આપણી જિલ્લા પંચાયતની ગણતરી થવાની છે અને 4 અલગ અલગ મતગણતરી સેન્ટર ઉપર આપણી નગરપાલિકાની મતગણતરી થવા જઈ રહેવાની છે. વડોદરા શહેરમાં હવે ઉમેદવારો અને જનતાની નજર મતગણતરીના દિવસ પર છે. 28 એપ્રિલના રોજ ખબર પડશે કે વડોદરાના શાસનનું સુકાન કોના હાથમાં જશે. જો કે પરિણામ ગમે તે આવે પણ વડોદરાના જાગૃત મતદારોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ શહેરના વિકાસ માટે કટિબદ્ધ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.